તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારે આવી ગયો છું હું મંગાકાની રિક્ષાએ, જો કે એલું અંદર હતો જ. અને બોલ આમાં બે અને છે ને રોજના નાટક જ હોય છે. હા રાખી તા અલ્યા હોય ને ભૂલી જવાય મને તો વિપય સ્ટુડિયો ગીત ગવડાવવા લઈ જજો. ચોકન જવાનું? હા ચમ જતા અને વાય આવી ગયું છે પૂડી ચોટી બંધી હતા અલગ અલગ બની વગાડ. આવો ચિયો ઢોલ વગાડવા? હા ચિયો ઢોલ વગાડવા? હા એ પૂડી આમ કાઢજી, થોડી ગીત ગાજે હેડજી, ગીત ગાજજી. તારા આ લુગડા કોણ લાવ્યું નવા નવા? હા ઓય કોણ લાવ્યું કેજી? ઓમ તાચી બોલ્યા, ઓમ તાચી ને કોણ લાવ્યું? એ પીવા જયા હા મમ ખા પીવા જે ઓમ તાચી ને અસ ઉતવાડું. તો શ્રવણ નેક્સોન લઈને આવી ગયો છે. અને રાજવીત કે રાજદીપ કઈ બાજુ જવાનું? કે દે જય માતાજી. ઉતવાડું બોલ ચમ તું સણકાય નહીં ને કઈ એનો કશું નહીં બોલે. થોડું ઉતવાડું બોલજે. ઉતવાળ બોલ કે જય માતાજી મિત્રો એમ કે તું બોલજે બોલ. ચમ વની બોલ તું સણક તારા પપ્પા નામ બોલે. તારા પપ્પા નામ શ્રવણ સવન. હા એમ બોલાય. મનાલે અગણ જ બોલવાનું આપણે. મનાલા તું છે કોડા છે બાદ જવાનું હોય તો જવા નહીં. આજ તો રજા હા આપણે બરોબર. હવે ગાડી સર્વિસ કરવા જવું હોય તે તને હંગાટ લઈ જવું. મારા મહેમાન આવી તે આપણે બાપુ નહીં જવાનું પડે. મહેમાન બજાર જવું છું બધી વસ્તુ લેવા. એવું મારા મહેમાન ઘરના આવે છે, હુણહરથી આવે છે. અને હું એકલો ઘેર છું. અર્જુન અભિક બે જણા ધંધે ગયા, હું એકલો છું. બરોબર. અર્જુન જોયો કે ઓફિસે? અર્જુન ઓફિસે હિસાબ આલવાનો કાલનો બાકી તે જઈ હિસાબ આલી દેવું. સારું જતા આવતા. હો તો એકવાર દર્શન કરીને વહેલા હું ઘેર જોઈને ફરીથી પાછો આવી જાઉં માતાજીના મંદિરે. કારણ કે ગુલી આપણે લઈને આવ્યો પ્રસાદ. કાલના વિડીયો વાત થઈ હતી કે માતાજીને પ્રસાદ કરવાની, એટલે ગુલી પ્રસાદ લઈને આવી જશે. સુરત બાપુ આવી ગયા ધૂપ કરવા માટે. તો માતાજીને હવે ધૂપ કરી નાખીએ. રણજીતલાલ ધૂપ લેતા વાળો. એટલે તું જો અજાણ્યો છે બીજો કઈ બીજા ગામનો હોય? હા બરાબર. એટલે આ બે એકલ માતાજી કરવાનું ના એમને રાખજે, કરતો નહીં તો અમાર પડ્યું છોકરા જ વધારે એટલે. તો માતાજી પ્રસાદ કરી દઈએ અને પછી આ ઢોલ તો નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ. અને નોકરી આજે જવાનું નહીં. અને આજે આવ્યા છીએ અમારા મહેમાન. અને કોણ મહેમાન આવ્યા છે તૈયાર થઈને ભાઈ આ ઉભા જો. મહેમાન તમારું નામ હું? ઓ મહેમાન તમારું નામ હું? હા તમારું નામ બોલો હડો. બોલ ઓય બોલ થોડું બોલ હડો. તમે વિડીયો ઉતારો છો ને? તમે ચેનલનું નામ બોલો. તો હવે અરે આવ્યા છે ને આખો દાડે દોડ કરશે બે અને જીયા અને હવે જયદીપ આવશે. અને જયવી રીવાના વિડીયો આવે છે. આપણે નિર્મલ સિંહ વ્લોગ કરીને યુટ્યુબ ચેનલ છે, એમાં જયવી રીવાના વિડીયો આવે છે, તો સર્ચ કરી દેજો. શું કહેવું જયવી? શું લાયા અમારા માટે? કેળા લાયા ને? બરાબર. હાડો કિશુભા જોડે જઈએ. તું ચશ્મા પહેરજે, ચો લાગે? તું લાયો કિશે જમતા કો? ઓય કોક બોલાવડો. તમારું નામ હું? તાર નામ હું કેજી? ઓહ તારી ચશ્મા મને આલીને જાય ને? મને આલે ને? મને નહીં હાલવાના? મને આવવાના ને ચશ્મા. જીયાને પહેરાવજે, જીયા ચેવી લાગે? જીયાને પહેરાવજે. જીયા ચશ્મા પહેરજે, જયવીર પહેરાવા. નહીં પહેરાવા?
ઓ તારી કેશુભા રમ્યું હોય જેસીબી હાથમાં આવ્યું હોય જીયા લાવી છે ત્યાંથી અને જીયા જેવીને કેળું લાવે કેળું ખાય છે. તો જયદીપ હવે સ્કૂલેથી ઘેર આવી ગયો છે. શું આવ્યું જયદીપે તને ચોકલેટ આલી તો લાવ્યા હતા તું આ તો સવારની રમાડા અને અમે ગયો બોલ આ બાજુ ગાવાનું ચાલુ હોય ને કણાઈ તાચી રહ્યો ચાલો જયદીપભાઈ તાન જયદીપને રમાડો હતો. તો ઘરેથી જમીન હવે આવી જાય છીએ આપણે ખેતરમાં કે જે જગ્યાએ આપણા ઘર બની છે. તો આ બાજુ છે ગોગા મહારાજનું મંદિર જોઈ લો. ઘણી વાર આવું એટલી વખત હું તો વિડીયોમાં બતાવું જ છું. અને આ આપણે પૂર્બાભાઈનું મંદિર બને એ જો આટલા કોમ આવ્યું હોય હાલ પ્લાસ્ટર ચાલુ હોય જો ડિઝાઇન મસ્ત બની ગઈ છે ચાલુ હોય કોમ આટલું પ્લાસ્ટર થઈ જાય ને પછી લાદી લગે ને એટલે મંદિર કમ્પ્લીટ બેઠક બરાબર. અને આ બાજુ ઘરની લાઈન છે તો જવું શું હોય એ બાજુ જયદીપ જીયા બે ભણ્યા બધા ચારે ચાર હંગાત છે અમારા. જો આ દોડી હોય એ જીયા નીકળી. તો આપણે આ લાઈન લગભગ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જો આટલા લકોમાં આવી ગયું હોય અને હારમાં એક ખાલી આ લાઈનમાં એક ધાબુ બાકી છે ભરવાનું બરાબર. અને પહેલું મંદિર આવે પછી ઘરની લાઈન ચાલુ થાય હોય. જીયા તો જીયાની દોડ દોડ કરે આર્યું ઘર પહેલું તૈયાર થયું તો હું પહેલાં આર્યું એ જ. તો આ ઘર પહેલાં તૈયાર થયું હતું અને આ ભાગ છે પાર્કિંગ માટે અને આ બગીચા માટે એ આકારનું ગાર્ડન આવશે બરાબર. અંદર બતાવી દઉં હવે જયદીપ કોણ આવ્યું હોય જો અંદર લાઇટ ફિટિંગનું કામ ચાલુ હોય. અને આ એપલ પીઓપી તું તમારે ફરે એકલી એકલી અરે તાળું મારી આ કિચન તો લગભગ બધા ઘરમાં રેડી થઈ ગયું. વોશ એરિયા એક આ ટોયલેટ છે ને અને એક આ બાથરૂમ નાવાનું ઘેર. તો નવા ઘરનું કામકાજ આટલા આવ્યું છે અને લગભગ બહુ સમય તો નહીં જ લાગે જલ્દી થઈ જાય પછી રહેવા હોય આવવાનું. ગાડી લેવાની લઈ આવે તો ચલો ગાડી લેવાની છે આખી કરવી છે કારણ કે થોડો માલ સામાન ભરીને ટર્બો આવ્યો હોય તો જઈએ એ બાજુ. વાયના છે ને જ મજા આવી છે રેતું પે રમવાની. એ પડ્યો હો એક તો ધાબા પર પાણી ભરેલું હતું એમાં પડ્યો તો ગારો ગારો થયો. જોજો જયદીપો હા લડો તા. તો ખેતરમાંથી ઘરે આવીને આવી ગયા છીએ હવે એસબી શોપિંગ ઉપર અને જુઓ ને છે આપણે મંચુરિયન બનવાનું ચાલુ છે. બાદેનું મંચુરિયન ઓ મંચુરિયન ઓ બાદે આ બાજુ આપણું વન વે મંચુરિયન ચાલુ છે જો બનવાનું લાઈવ. ઓકે શોપિંગમાં આવ્યા હતા દિલોભાઈ બેસી રહ્યા દિલોભાઈ બેઠા હોય તો અને જો આ ડેમો પીસ પહેરવાનો ખાલી મજા આવવાનું પહેરવાનું. આર્યન મસ્ત ભજન ચાલુ હોય અંદર કદાચ કોપીરાઇટની બીક લાગે એટલે હું હાલ કેમેરો ચાલુ નહીં કરું બંધ કરું. સપનું રહી ગયું મારું સપનું રહી ગયું સપનું રહી ગયું મારું સપનું રહી ગયું ઉગાડી ઓખે જોયેલું સપનું રહી ગયું. વાહ સરસ જોરદાર ગરીબો આયા
બારો ચાલશે ને ઈકો ના કરવા દે વાંધો નહીં બોલો હું આવી દઉં આવી જાય તો ગીતકાર આવી ગયા આપણે ઓય, આ ત્રણ ગરીબો તાજી રહી તો આની ચાલશે, ચાલશે. ના યાર મજા આવશે કોક વાગતું છે બાઇક ચાલુ કર ચાલશે આ ચાલુ કરે તો આપણે ખુમતાની સોંગ હોય તો હમણાં બી અમારા તૈણાના બ્લોગમાં આવશે જોઈને એ સપનું રહી જો મારો સપનું રહી જો ઉઘાડી આંખે જોયેલું સપનું રહી જો હો આંખો મારી આહુડે પલળતી યાદો એની બસ મને રે ઝઘડતી આંખો મારી આહુડે પલળતી યાદો એની બસ મને રે ઝઘડતી. તો કુંતારજી ફાઇનલ આપણે ગીત ગાઈ લીધું છે ને આપણી ફરમાઈશ પૂરી કરી શું હાલશો તમે લ્યા હા? એ દિલાથી ધન્યવાદ તો ના કીધું તો ખૂબ ખૂબ અભિનંદન કે અમારી અભિનંદન. ફરમાઈશ પૂરી કરી તો અભિનંદન આલવું પડે ભાઈ આપણે અને તો કુંતારજી આપણી ફરમાઈશ પૂરી કરી ને આપણે પહેલી દોને સોંગ ગવરાયું ભાઈ બરાબર તો ચલો હવે ભાઈ આર્યું કીધું આપણે ત્યાં આવવાનું તો આ ગીત કાલે આવવાનું છે અને કાલે કેટલા વાગે આવવાનું મહેન્દ્ર 31 તારીખે સવારે 7 વાગે રવિવારે 31 તારીખે સવારે 7 વાગે આ રિલીઝ થઈ જાય સોંગ તો ફૂલ સપોર્ટ કરજો, રીલ બનાવજો અને બને એટલું આપણા આ સોંગ ને શેર કરજો. જય માતાજી. અને એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી. અને આમાં નોમ તો નહીં, આમાં નોમ તો નહીં, આમાં નોમ. બોલો હું કહું એટલે લેવલ આપણા ચાક હોય ને ઈડું લેવલ આપણો જે ચાહકો I like it, no? મસ્ત લખી. એકદમ right. આવાનો કોઈ ખબર પડતી નહીં હોય. બરાબર. તો ચલો આપણે જઈએ આપણે ઘરે હવે. અરે પણ પાર્લરે તમે એન્ડ કરી નાખ્યો તો ફેર ચાલો જય માતાજી કરી એન્ડ થઈ જાય. તો જય માતાજી મિત્રો